સૃષ્ટિના સર્જનહાર ભગવાન વિશ્વકર્મા પ્રભુજીને આજે જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। વાડી ચોખંડી ખાતે આવેલ મંદિરે ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। વડોદરા શહેરના વાડી ચોખંડી વિસ્તારમાં આવેલ અતિ પૌરાણિક આધ્યાત્મિક મહત્વ ધરાવતા ભગવાન વિશ્વકર્માજીના મંદિર ખાતે સવારથી દર્શનાર્થે ભક્તોની ભીડ જોવા મળી હતી। સાંજે પાલખી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું। આ સાથે જ મંદિર વ્યવસ્થાપન દ્વારા આ વિશેષ દિવસે બ્લડ ડોનેશન કેમ્પ અને નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ લેવા શ્રદ્ધાળુઓને અનુરોધ કરવામાં આવ્યો હતો। મંદિરથી પાસે ભગવાન વિશ્વકર્માજીની વડોદરાના જ કલાકાર નિકેત મિસ્ત્રી દ્વારા બનાવવામાં આવેલ વિશાળ મૂર્તિની સ્થાપના કરવામાં આવી, જ્યાં સવારે પાદુકા પૂજન અને તે બાદ વિશ્વકર્મા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મંગળવારે મહાઆરતી પ્રસાદી બાદ સાંજે વિશાળ મૂર્તિની વિસર્જન યાત્રા નીકળશે, જે વડોદરા શહેરના ચોખંડી માંડવી થઈને ન્યાય મંદિર પાસેના ફુવારા ખાતે 5 નદીના પવિત્ર જળોના પ્રોક્ષણ સાથે પ્રતિકાત્મક રીતે વિસર્જન કરવામાં આવશે। આજે વિશ્વકર્મા જયંતિ છે, મહાસુદ તેરસ છે। આજે વાડી ભાટવાડામાં વિશ્વકર્મા ભગવાનનું મંદિર છે। 1950માં સ્થાપના થયેલી હતી। આજે 75મું વર્ષ ચાલી રહ્યું છે। અહીંયા વિશ્વકર્મા દાદા છે, સૃષ્ટિનું સર્જન કરતા દેવતા છે। સોનાની લંકા છે, દ્વારકા નગરી છે, આ બધું વિશ્વકર્મા ભગવાને રચના કરી હતી। અને અહીં ગાડી મહત્ત્વ એ છે, અમાસના દિવસે પણ બધા ભક્તો દર્શન કરવા આવે છે। અમાસના દિવસે બધા દર્શન કરવા છે, દાદા સૌની મનોકામના પૂરી કરે છે। જેનું મકાન નહીં થતું મકાન થઈ જાય, જેને સંતાન નહીં થતું સંતાનની બધી બાધા અહીંયા લઈને જાય છે। બધું ભગવાન દાદા સૌનું કામ પૂરું કરે છે। પણથી બપોરે 3:30 વાગે અહીંથી આપણે પાલકી નીકળશે વિશ્વકર્મા દાદાની। એ પાલકી વાડી ભાટવાડાથી માંડીને ચોખંડી 4 રસ્તા થઈને નાની સાર માર્કેટ થઈને રાત્રે 9:30 9:30 વાગે વિશ્વકર્મા મંદિરમાં પધારશે। 9:30 વાગે મહાઆરતી થવામાં આવશે। વિશ્વકર્મા મંદિર તરફથી અહીં ગાડી બ્લડ ડોનેટ ને દવાઓની બધી સુવિધાઓ પણ રાખવામાં આવી છે। વિકાસ જોશી।